રકમની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે સાંસદ, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા। દેશના વિવિધ હિસ્સાઓની સાથે ભાવનગર ડિવિઝન હેઠળના ભાવનગર ટર્મિનસ, વેરાવળ, જૂનાગઢ અને પોરબંદર સ્ટેશન પર સ્ટોલ અને ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના વિખ્યાત ગાંઠિયા સહિતની ખાદ્ય વસ્તુઓની ટ્રોલી અને ભરત ગૂંથણના સ્ટોલનો સમાવેશ થાય છે। ઉપરાંત લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપવા અહીં સ્થાનિક મધનું વેચાણ, લાકડાના રમકડા જેવા સ્ટોલ પણ હવે પછી ઊભા કરવામાં આવશે। તો સાથે સાથે ખીજડીયા અમરેલી સેક્શનમાં 178 કરોડના ખર્ચે તૈયાર થનાર 17.76 કિલોમીટરના બ્રોડગેજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, જીસીટી અંતર્ગત લીલિયા મોટા ખાતે તૈયાર થયેલું લીપ એગ્રો ટર્મિનલ દેશને સમર્પિત કરવામાં આવ્યું છે। ભાવનગરના જે સ્થાનીય ઉત્પાદનો છે, જે સ્થાનીય પ્રોડક્ટ છે, એ બધી જ રેલવે સ્ટેશન ઉપર અવેલેબલ થાય, ઉપલબ્ધ થાય અને પેસેન્જરો એમને ખરીદી શકે એ માટે થઈને વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત એક સ્ટોલ અને એક ટ્રોલીનું પણ એ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભાવનગરના સ્થાનિક ઉત્પાદનો, દાખલા તરીકે ભાવનગરમાં ઉત્પાદન થતું મધ, ભાવનગરના વર્લ્ડ પ્રખ્યાત એ ગાંઠિયા, ભાવનગરના જે હેન્ડીક્રાફ્ટ છે, મહુવાના રમકડા છે, ભાવનગરના જે કાપડ મીન્સ જે કપડાં છે અથવા તો ભરત ગૂંથણની જે કૃતિઓ છે, આવી તમામ પ્રકારની જે શિલ્પકલા છે એ પણ અહીંયા રેલવે સ્ટેશન ઉપર એ દેશ અને દુનિયાના પેસેન્જર માટે એ અવેલેબલ રહેવાની છે। અને વોકલ ફોર લોકલનું જે વિઝન છે એ ભાવનગરના રેલવે સ્ટેશન ઉપર માન્ય પ્રધાનમંત્રીજીના વિઝન સાથે એ આજથી શરૂ થઈ રહ્યું છે। ભાવનગરના સ્થાનિક લોકોને અનેક રોજગારીના અવસરો પણ આના થકી એ ઉપલબ્ધ થવાના છે। ભાવનગર ડિવિઝનના પણ આ પહેલાં પણ અનેક એ રેલવેના પ્રોજેક્ટ્સ છે એ ભાવનગર અને બોટાદની જનતા માટે એ સમર્પિત કરવામાં આવ્યા છે। ત્યારે ભાવનગર અને બોટાદની જનતાને અનેક રેલવેના પ્રોજેક્ટ, અનેક રેલવેની સુવિધાઓ છે આ પહેલાં પણ એ મળી ચૂકી છે। લાંબા અંતરની ટ્રેનો પણ એ મળી ચૂકી છે। હું આના માટે સૌ ભાવનગર લોકસભા વિસ્તારના સૌ નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું, માનનીય રેલ મંત્રીશ્રીનો પણ આભાર સાથે અભિનંદન કરું છું। અમરેલીના લાલાવદર અને કેરિયા નાગજ વચ્ચે નબળી ગુણવત્તાનું કામ સામે આવ્યું છે।